હાય મિસપ્પા, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ચા પાણી પી લીધા? હા, ચા પાણી પી લીધા. સીધ જાવ છો? હજુ લઈ આવો. ઠીક, હા લઈ આવો. તો 9:10 થઈ છે ફ્રેન્ડ્સ. મસ્ત મજાના રાધા કૃષ્ણના કાનુડો માતાજી બધાયના દર્શન સાથે આજનો મારો દિવસ સ્ટાર્ટ થાય છે. અને ફ્રેન્ડ્સ મસ્ત મજાની મોર્નિંગ પણ થઈ છે. વેરી ગુડ મોર્નિંગ. અને આજે તો વાદળા છે. ફ્રેન્ડ્સ સવારના ચા પાણી તમારા પીવા ગયા છે, પણ નાસ્તો નથી કર્યો. અહીંયા મેં કુકર મૂક્યું છે અને આમાં મેં ચણા મૂક્યા છે નાસ્તા માટે. ઝાકળ છે ફ્રેન્ડ્સ, ઠંડક એટલી છે. તો ગાઈસ અહીંયા અમારે ચણા વઘારવા માટે બધું ગાજર રહી ગયું બહુ. તો ફ્રેન્ડ્સ અહીંયા અમારે થઈ ગયું છે, બધું સુધારાઈ ગયું છે. કોથમીર ઝીણી સુધારાઈ ગઈ છે, 2 કાંદા સુધારાઈ ગયા છે, કેપ્સિકમ સુધારાઈ ગયું છે, આદુ લસણ ઝીણું થઈ ગયું છે, ટમેટા થઈ ગયા છે. ને હવે જરીક ગાજર સુધારી લઉં, પછી ચણા વઘારી લઉં. ફ્રેન્ડ્સ અહીંયા મસ્ત મજાના મારા ચટપટા એવા ચણા ચાટ તૈયાર છે. ચાલો તમને ખાવું હોય તો. સવારનો નાસ્તો હેલ્ધી, અને આની માથે બસ હવે લીંબુ જ નાખવાનું છે. તો ગાઈસ અહીંયા મારું ભીંડીભાઈનું શાક તૈયાર છે. ભીંડા બટેટાનું મસ્ત મજાનું શાક તૈયાર થઈ ગયું છે. રોટલી બાકી છે ને હજી વાર છે. તો મસ્ત કોથમીર વધારે મને ભાવે, કારણ કે અત્યારે આવે છે ને કોથમીર સારી આપણા સેહત માટે. જેમ બને એમ કોથમીર વાપરો, ઠંડી. ચકલી ઉડે ઊંધું કે નહીં? तुझे देखा तो ये जाना सनम प्यार होता है दीवाना सनम अब यहाँ से कहाँ जाए हम तेरी बाहों में मर जाए हम. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. ભાઈ હોત ને મજા, અમે જો તમને રોજ મળે છે ગોલ મટોલ તો ભાઈ ઓબ્વિયસલી તમે અમને જોઈને તમે તો એકદમ ખુશખુશાલ ગોલ મટોલ થઈ ગયા છો. એને થઈ ગયા ને ગોલ મટોલ એકદમ. તો બસ બ્લોગ સ્ટાર્ટ થયો તો 9 વાગે, અને ઉમેશા પપ્પાના મસ્ત મજાના ચહેરા સાથે જે જો બહુ જ ગમે. તો બસ, અને ફેસ ટુ ફેસ હવે આપણે આવે છે 12:30 વાગે. તો શાક થઈ ગયું છે, શાક આજે વહેલું આવી ગયું હતું, ભીંડા બટેટાનું. ને રોટલી હજી વાર છે, કારણ કે જમવાની હજી વાર છે એટલે. અને કચુંબર, ખાલી કચુંબર કઈ સંભારો આજ નથી કરવો, કાંદા ને ટમેટા ને એવું બધું. તો બસ હવે હું આ લોકો જો કે તો મોતી ફોરવી દઈશ ને કે પછી જોઈએ છે. ભગવાનના નામ તો છે જ, અને તમે છો અમારી મસ્ત ક્યુટસી ફેમિલી. થોડીક તમારી સાથે વાતો કરીશ. તો બસ અત્યારે આવું છે, પછી પાછી થોડી કરીને મળો. ત્યાંથી જઈશું ને, બાય. ગાઈસ તો 2:30 વાગ્યા છે, દેખાય છે, પણ ઘડિયાળ મારી જેમ ઊંધી છે તો ઊંધું તમને દેખાતું હોય છે. તો બસ રોટલી મારી થઈ ગઈ છે, અને બેઠા છીએ જમવા, તૈયારી કરી છીએ. અને ટીનું સુધારે છે ડુંગળી, જો કે લીંબુ વાળી એકદમ મસ્ત. તો હાલો, જેને ખાવું હોય એ ફટાફટ. પપ્પા તો આપણી સામુની જોઈએ ને લાગી છે કડકડતી ભૂખ. એ તો બેસી ગયા છે, હવે હું પણ જમવા બેસી જ જાઉં છું. લાલ દ્રાક્ષ, સ્ટ્રોબેરી, સંતરા, મોસંબી, લાલ દ્રાક્ષ, ડ્રેગન. ભાઈ નવી ફ્રૂટની લારી છે. રેડ પડી છે અહીંયા એટલે મૂકી ગયા. મસ્ત ફ્રૂટ છે, બધા ફ્રેશ દુનિયાના ફ્રૂટ આવ્યા હો ભાઈ અહીંયા. મસ્ત તાજા ફ્રેશ દૂધ વાળા ફ્રૂટ છે ગાઈસ. તો બસ કામ મારું ઓલરેડી બધું જ જસ્ટ હમણાં જ ફ્રી થઈ છું. વાસણ, કિચન બધું જ મારું કમ્પ્લીટ થઈ ગયું છે. ભાઈ સાહેબ કામ કરી કરીને તો એવી થાકીને ઠૂસ થઈ ગઈ સાચે ને, બહુ થાકી ગઈ. તો બસ આપણે બાયું નહીં જોઈ કા, એક કામ ને મૂકે બીજું તે, બીજું ને ત્રીજું તે. હવે તો ભાઈ બહુ આવી જાય તો સારું
કામમાંથી તો પોરો મળે મને. પછી જે થવું હોય થાય. એમ તો હું કરાવીશ કામ એને વિચારીને કે હું કયું કામ કરું. તો બસ ભાઈ છોકરાઓના અંજારો એનો અંજાર આવશે તો એ પણ થઈ જશે. તો બસ અમે પપ્પા બેઠા છે મારા ઘરે બેઠા બેઠા દાંત કાઢે છે. એમ કે એની કરતા મમ્મીને થોડાક દી રોકાઈ આવને. હા છે કંઈ નવા જૂનું હમણાં નથી થયું. બસ હમણાં 6 મહિનાથી ઘરે જ છું. તો અમે પપ્પાને સાસરું યાદ આવ્યું છે. કે 6 મહિનાથી હું ગયો નથી કે હાહુ આગળ ને મજા આવે ને તો મમ્મી ખાટલો ઢાળી દે ને આપણે એને જ પૂછીએ. પપ્પા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જમી લીધું ને? આ જમી ઉમેશ પપ્પા તમને હારે બહુ મજા આવે ને? બહુ મજા આવે. ઉમેશ પપ્પાને હાચે ને બહુ ગમે. મારા ઠળિયાઈ બહુ ગમે. મારા પપ્પા જીવતા હતા તઈ તે એને બહુ ગમતું ને અત્યારે તો બહુ મજા આવે. એને મમ્મી ફળિયામાં ખાટલો ઢાળી દે ને તૈયાર જમવાનું. મારા ઉમેશ પપ્પાને બહુ મજા આવે. મમ્મી હાચવે એમ. એટલે ભાઈ જમાયું ને તો હારે રાજ હોય કા. તે કેતી જાવ તમે તમને હારું સાંભળ્યું ને હવે. હજુમાં કેતે દીધાઈ ઈ તો કે મારી કેતે દી ઈ કે કાલે આવો તો કાલ દે મારી કે ઉપલાતા છે. તે આપણે મમ્મીને જ પૂછે કેતી તેડાવો જમાઈને. તમે તો તૈયાર જ છો. સાચે ઉમેશા પપ્પાને તો બહુ ગમે. મારી મમ્મીને ત્યાં મારે મૂકવા આવે ને ત્યાં પહેલા, હવે તો નહીં, પહેલા એ બહુ રોકાતા મારી હારે રોકાતા. અમે હારે જઈ હારે આવે. ક્યારેક મૂકીને વિયા આવતા પણ એને ત્યાં બહુ મજા આવે. તો બસ હવે ચાનો ટાઈમ થયો. છોકરાને ચા પીએ. ફટાફટ ચા કરો પીવે તો બાય. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો વાગ્યા છે 8 અને બસ સાંજે આપણે મળ્યા હતા. પછી તો મોતી પોરવવા બેઠી ગઈ હતી અને મારા સંબંધી આવ્યા હતા એટલે એની સાથે બેઠી હતી. તો બસ એમાં ટાઈમ ક્યાં આવી ગયો કંઈ ખબર ન પડી અને વાગ્યા છે 8 અને હવે ટાઈમ થયો છે આપણો બધાનો રસોઈનો. તો રસોઈમાં છે મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક. સેવ ટમેટાનું શાક. તો ઝીણા મેં ટમેટા એકદમ સુધારી નાખ્યા છે અને આદુ મરચાં લસણ અને જીરું અને કોથમીરી નાખીને મેં ખાંડી નાખ્યા છે. તો બસ પેલા ભાખરી કરી છે, છેલ્લે શાક લોચા કેમ પડે છે. વિડીયો પૂરો કરવાનો છે એટલે તો તેમ કેવું પડશે. અચ્છા તો હમ ચલતે હૈ ફિર કબ મિલોગે સુબહ 12 બજે. તો બસ તમે તેમ થતા કે 9 વાગે તો સારું છે. તો બસ પેલા ભાખરી કરી છે પછી શાક કરવું છે અને મારે મરચું વઘારવા નથી. આજે મારે મરચું શેકેલું ખાવું છે. જ્યાં સુધી ઉનાળો ન થાય ને ત્યાં સુધી મરચાં ખાય, ઉનાળા પછી ન ખવાય. તો બસ હું મારી રસોઈની હવે સ્ટાર્ટ કરું છું, તૈયારી કરું છું અને આજનો મારો વિડીયો અહીંયા પૂરો કરું છું. આશા રાખું છું કે તમને મારો આજનો બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. ભાઈ તમે હવે સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું સાવ ભૂલી જાવ છો. મારા વિડીયોમાં એટલા બધા મગન થઈ જાવ છો કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાવ છો. તો વિડીયો પછી જજો પેલા લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો બસ આજનો વિડીયો મારો પૂરો કરું છું. કાલે પાછા મળજો. તો બાય બાય. જય સ્વામિનારાયણ. તમે ધ્યાન રાખજો. મસ્ત મજાના સપના જોજો. બાય. રાધા કૃષ્ણ. જય સ્વામિનારાયણ.